અને પછી બાપ હમણાં મેં કીધું કોઈ નો કરે મેલડી કરે, કોઈ નો હોય તો લાઈટ ચાલુ મારી મેલડી સાહેબ દુનિયામાં મેલડી એક એવી દેવ છે એની મનાય અને થાય તો માનતા મનાય, નકર એની માનતાય ન મનાય બાપ. ભૂલે શું કે સાહેબ આવું શહેર હોય ગામડું હોય અને સાહેબ ખુલ્લી જગ્યા પડતર જગ્યા હોય તમને એમ થાય કે અહીં શું થાય, પણ એવી જગ્યા ઉપર 3 પાણાનો માળીંગો બનાવીને જો ક્યારેક મારી મેલડીનો તાવો થઈ ગયો હોય ને સાહેબ, પસાવર આવ્યા જાય ને પસાવરથી અહીંયા જેથી પાયા ગાળવા બેહો ને તેથી પાયામાંથી ઊભી થાય કે એકવાર હું મેલડી આવી છું. મુગલપુરના ઢોરે બેઠેલી મારી મેલડી એક દી મોતી તલસાળી અને એટલું કીધું તું મોતિયા જીવી જાવું છે કે મારી એક સુડેલ હતી ત્યાં સુધી તો હું નતો બીતો સાહેબ. સત્ય ઘટનાની વાત છે. મુગલપુર જ્યાં મેલડી બેઠી છે કે મારી દરરોજ મને ભતવારી બનીને મારી બાઈનું રૂપ લઈને મને બપોરે ભાત દેવા આવતી હતી. મારી 8 દી એના હાથના રોટલા ખાધા, 9મા દીએ મને એટલું કીધું મોતિયા મને ઓળખેશ, મોતિયા મને ઓળખે છે એટલું કીધું. એટલે મારા મનની મારી પાસે એક વાત ઘટક દઈને ઉતરી ગઈ કે મારી બાઈ કોઈ દી મારી સામે ઉધરા ન ખાય. અને આજ મને એમ કીધું કે મોતિયા મને ઓળખે તો આમાં કઈ છે. એ બાઈના ખંભે હાથ મેકીને એટલું કીધું ગાંડી તું આજ મને આમ તુકારે કેમ બોલાવે છે? પણ ત્યાં તો સાહેબ વિકરાળ રૂપ લઈ ગજગજના દાંત અને એટલું કીધું કે મોતિયા 8 દી મારા હાથના તે રોટલા ખાધા છે ને, તને એમ હશે કે તારા ઘરવાળી હું સૌ. ના, હું એક સુડેલ છું. 8 દી મેં તને ભાત ખવાર્યું છે અને મોતિયા હવે મને લઈ જા, બાકી તને જીવવા નહીં તો ગમે ત્યાં જાય તોય. અને હું એક નથી, મારી હાથ બેનું બીજી છે સાહેબ. આમ 3 તાળી પાડીને ત્યાં 4 દિશાની માથેથી સુડેલું દોડી અને 8 સુડેલું ફરતી રાહડા રમવા માંડી ગઈ. એક તળબદો કોળી મોતી તલસાણિયા જેની અટકશે છે. 8 સુડેલું ફરતી રાહડા લે કામોતિયા હવે લઈ જા, નકર આજે તને ભરખી જઈશું ને કાલે ભરખી જઈશું. અમને 8 ને તારા ઘરમાં લઈ જા. પણ સાહેબ જેને મેલડી માથે એક જ ભરોહો હતો તેથી એને મેલડી યાદ આવી ગઈ કે મારા કુળમાં એક મેલડી બેઠી છે. મોતી તલસાણીએ એટલું કીધું તમને 8 ને મારા ઘરમાં લઈ જાઓ, પણ મારા ઘરે એક મારી ગઈઢી માં છે ને એને આજે હું પૂછીને કાલ આવીશ, કાલ તમને લઈ જઈશ. એટલે ઓલીએ એટલું કીધું 8 બાયુએ જોજે મોતિયા પૂછીને આવ્યું કે ન હોય, બાકી અહીંથી ક્યાંય સટકો નહીં તો ધરતીના છેડે તને કોઈ હંગરશે નહીં, ભરખી જઈશું એ નક્કી છે. કોઈ વાંધો નહીં. 8 ત્યાંથી હાલી નીકળ્યું હાથ તાળીઓ લઈને, હાથી જોડી ઘરે આવીને હાથ પગ ધોઈને 3 અગરબત્તી કરી સાહેબ. એ સમયે દિવેલના વેત નતા. એ સમયે ગોખલે 3 અગરબત્તી ખોડીને આંખમાં 3 આહુડા પીડ્યા, પણ 2 હાથને આમ લંબાવીને એટલું કીધું કે માં, એ માં, દુનિયાની માલપા જે ગરીબ હોય ને ગરીબના છોકરાને દુનિયા આખી મારે સાહેબ. પણ જેના માવતર અડીખમ હોય ને બજારમાં નીકળે કોના છોકરા છે ફલાણા ને એને કોઈ નો અડે. માડી કાં તો હું ગરીબ, કાં તો મારો બાપ ગરીબ ને કાં તો ગોખલામાં બેઠીને તુંય ગરીબ છો.
મારી મેલડી તોય ગરીબ હોય. સાહેબ તોય ગરીબ એટલું કીધું ને, ત્યાં તો ગોખલાની માલપાથી દીવાની જોજ હતી ને. વાહ વાહ વાહ, ભલા દેવી ભલા. જહો જહો જહો. ખાલી સાહેબ દિવેલનો વેત તો એમ નામ ખાલી કોડિયું પડ્યું હતું ને એની માલમાં પટ દઈને દીવો થઈ ગયો સાહેબ. વગર દિવેલ પૂરે દીવો થઈ ગયો ને દીવાના જોતની માલમાંથી મારી મેલડી બોલી ગઈ, એ મોતિયા, કોણ તને દુનિયામાં ગરીબ કહે છે? કે મારી હું ગરીબ ન હોય ને તું મારી માં જો ગરીબ ન હોય ને તો આજ ખેતરના શેઠાની માથે 8-8 સુડેલું મારી ફરતી રાહડા રમે. અને મને એમ કીધું કે મોતિયા લઈ જા નગર ભરખી જઈશું. મારા ઘરમાં તો જન્મ દેનારી જનેતા કેવી છે મેં નથી ભાળી, પણ તારી માથે એક વિશ્વાસ રાખીને મેં સુડેલું ને એટલું કીધું તું કે મારી ગઈઢી માં એક બેઠી છે. તું મારી ગઈઢી માં છો, મારા બાપ દાદાએ તને બેહારી છે. હવે મેલડી મને મોતિયાને જીવાડી કે મારી નાખી તારા હાથમાં છે. તેથી મારી મેલડી બોલી કે મોતિયા હવે જીવી જવું છે ને, કે મારી એ તો તારા માથે હવે તારા ભરોહે છોડી દીધું જીવન. કે તો મોતિયા સાંભળ, કાલ દીવું કે બળદ અહીંથી જોડીને જાને ખેતરે એક કાચનો શીશો બંડીના ખિસ્સામાં લેતો જઈએ. અને ટેમ થાય છે બપોરના 12-1 નો, એટલે ભતવારીનો ટેમ થાય છે ને. પહેલી જે તને કાયમ ભાત ખવારવા આવતી આવશે અને પછી હાથ આવશે. એ આઠે આવીને તારી સામે ઊભી રહે એટલે એને ખાલી તું એટલું જ કહેજે કે મારી માને હું પૂછીને આવ્યો છું, તમને લઈ જ આવ્યું છે, પણ તમે ખરેખર સુડેલું શોખ નહીં, એનો મને એક ભ્રમ છે. તમે જો ખરેખર સુડેલું હોય તો આ શીશાનું ઢાંકણું ખોલીને શીશો અહીં મેકું, 8-8 એકવાર આ શીશામાં ઉતરીને બહાર નીકળી જાઓ. મને ખાતરી થઈ જાય કે તમે સુડેલું છો, કારણ કે તમે તો ધારો એવડા રૂપ લઈ શકો. એકવાર શીશામાં ઉતરીને બહાર નીકળી જાઓ એટલે તમને આઠેને મારા ઘરની માલપા લઈ જાય. સાહેબ બંડીમાંથી આમ ઢાંકણું શીશો કાઢીને ઢાંકણું ખોલીને મેક્યો. 8 ખાડ દાંત કાઢી ટૂંકમાં વાત લઉં સાહેબ, વાત બહુ લાંબી છે. એ નાના રૂપ લઈ આમ એક માખી જેવડા રૂપ લઈને 8-8 શીશાની માલપા ઉતર્યું. ત્યાં આકાશમાંથી મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, મોતિયા! હા બા. મોતિયા હાથની માલપા જે શીશાનું ઢાંકણું રહ્યું ને, મારી મેલડીનું નામ લઈને એને ઢાંકણું માર. મારી મેલડીનું નામ લઈને શીશાને ઢાંકણું મારી દે. સૂર્ય અને ચંદ્ર ધરતી માથે રહે, ધરતીના મંડાણ જ્યાં સુધી રહે, 8માંથી 1 જો શીશામાંથી નીકળવા દો તારી મેલ.